હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજે ફરી એકવાર મિત્રો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ કે હીરાની અંદર તમને મેં કહ્યું હતું કે અત્યારે હાલની પોઝિશનની અંદર આપણે હીરા કેવી રીતના માગે છે એ તમને હીરા દેખાડવાના છે અને એની વાત પણ આપણે આજે કરવાના છીએ કે ત્યાં હીરા મારા કેવા છે, કેટલા પડ્યા અને કેવી રીતના માગે છે. જે માર્કેટની અંદર આપણે એના જે પ્રાઇસ એટલે હીરાની કિંમત કઢાવી અને લાવ્યો છું એ તમને આજે હીરા દેખાડવાની એની વાત કરવાની છે. પણ એ પહેલાં મિત્રો આપણે ગયો વિડીયો જે આપણે બનાવ્યો કે હીરાની અંદર હીરાવાળા રત્ન કલાકાર ભાઈઓના જે બાળકો માટેની સ્કૂલ ફી માફ એની જે સહાય માટેનો જે આપણે વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે મિત્રો કોમેન્ટ હતી કે આનું ફોર્મ ક્યાં ભરાય છે. તો મિત્રો આપણે માર્કેટની અંદર તપાસ પણ કરી, એમને પણ પૂછ્યું ને સ્કૂલની અંદર જે મારા છોકરા જ્યાં ભણે છે સ્કૂલની અંદર પૂછ્યું ને તો એમને એમ કીધું હજુ કોઈ એવું અમને જાણ કરવામાં નથી. જે મિત્રો એનું ફોર્મ રહ્યું ને એ સ્કૂલની અંદર ભરવાનું આવશે. જ્યાં તમારા બાળકોને મૂક્યા હોય અને જ્યાં આગળ જ્યાં ફોર્મ ભરતા હોય ત્યાં આગળ તમારે ફોર્મ ભરવાનું આવશે. અને પણ મિત્રો મેં જ્યારે પૂછ્યું ને કે આ રીતનું અમારે હીરાવાળા માટેની સ્કીમ છે, સરકારે સહાય આપી છે, તો એના માટેની તમારે આ જો તો એમને ના પાડી કે અમને હજી કોઈ જાણ કરવામાં નથી આવી અને એવું કોઈ જો અમને જાણ કરશે ને તો અમે તમને પછી કહીશું. એટલે મિત્રો આપણે વિડીયો તો બનાવી નાખ્યો છે અને તમને વિડીયોની અંદર પણ મેં કીધું હતું કે હીરાવાળાને સરકારી સહાય કોઈ દિવસ મળી નથી, પણ મળે તો આપણા ભાઈ, એમ મેં વિડીયોની અંદર પણ બોલ્યો હતો. પણ મિત્રો એમાં કોમેન્ટ આવી કે આપણે આનું ફોર્મ ક્યાં ભરવું, તો એનું ફોર્મ સ્કૂલની અંદર આવશે. પણ સ્કૂલવાળા જાણે તમારે પૂછી લેવાનું મિત્રો કે આવી રીતનું અમને જો કોઈ લાભ મળતો હોય તો આ ફોર્મ અમને ભરવા માટે આપણે સાહેબને કહી દેવી તો એ આપણને ફોર્મ ભરવા માટે કહેશે. સરકારે જાહેરાત કરી દીધી મિત્રો, તમને મેં દેખાડ્યું, પેપરની અંદર ફોટો પણ આવ્યો અને આપણે દેખાડ્યું કે આવી રીતની ફોર્મ ભરવાનું છે. પણ સ્કૂલવાળાએ હજુ મને પણ ના પાડી છે કે આનું જે તમે દેખાડો બરોબર છે, સાહેબ પણ જાહેરાત કરી છે. પણ હવે મિત્રો જોઈ રહ્યા છો તમે તૈયાર હીરા કેટલાય પડ્યા ને કેવા ભાવના છે. બે પ્રકારના હીરા છે મારા, આવડા તિયર અને પછી બીજા પણ આપણે દેખાડવાના છે. આ મિત્રો આપણે હીરા પડ્યા છે 8,000 માંગે છે મિત્રો, અને 8,800 આપણો માલ આવ્યો છે. જે તિયર હીરા મિત્રો એની આપણે સાઈઝ છે તો 300 હીરા કેરેટ હીરા થાય છે મિત્રો, અને 1,000 રૂપિયાની મારી રફ આપણી હતી. જે આવી રીતના હીરા લીધા હતા મિત્રો અને આગા પડે છે. આની અંદર મેં આઉટ પણ હીરા ઉતાર્યા છે, એના કારણે માલ આપણો થોડોક આગો ગયો. પણ 8,000 વેચ્યું તો આપણે 800 રૂપિયા નુકસાની કરવાનો વારો આવે મિત્રો. એટલા ફ્રેશ હીરા આવી રીતના આપણે પડે નહીં, એટલે અને 8,000 માગીએ મિત્રો, મોટી આપણે નુકસાની કરવાનો વારો આવે. તમે જુઓ આ રીતના હીરા છે. પછી તમને બીજા પણ મારે હીરા દેખાડો છે. બે પ્રકારના નોખા આપણે હીરા બનાવીને કે કેટલાય પડે ને કેવી રીતના માગે છે માર્કેટવાળા. ખાસ કરીને તમને કેવા લાગે છે કોમેન્ટ પણ કરજો મિત્રો કે આના આપણે 8,800 આવી જઈએ કે નહીં આવે. હવે મિત્રો ખાસ કરીને હીરા આપણા બીજા આવી ગયા છે, તમે જોઈ રહો. આ મિત્રો આ હીરા આપણા માંગે છે 5800 મારા હીરા માંગ્યા. આ હીરા બીજા છે, હીરા બદલાઈ ગયેલા તમને ખાસ કરીને કહેતો જાઉં છું મિત્રો. આની આપણે તૈયારીને 350ની સાઈઝ હતી મિત્રો, અને થોડાક બીજા 2 ઇન ઘાટ કરીને નાખ્યા છે અને 4P પણ કામ નાખ્યું છે. બે એ પ્રકારના કરી અને રેન્જ પાછી પાડી છે. હીરા મારે પડે છે 69, 6,900 પડે છે અને 6,000 અંદર માગે છે. તો આ હીરામાં પણ એટલે 1,000 રૂપિયાનો બધા હીરામાં મિત્રો ફેર રહેશે. ખાસ કરીને તમને દેખાડજો, જો આ પ્રકારના મારા હીરા છે તો એવી રીતના વેચ્યું તો મોટી નુકસાની કરવાનો વારો આવે મિત્રો. કે 6,000 અંદર હીરા માગીએ અને આપણા હીરા પડે છે 7,000. તો આ રીતના આપણા હીરા છે અને એવી રીતના આપણા માગે છે. તમને ખાસ કરીને કે મારી પેરોટી પણ થોડોક કેમેરામાં તકલીફ છે એટલે એકદમ ક્લિયર નહીં દેખાય મિત્રો. ફોનનો કેમેરો જે આપણો છે, ફોનની અંદર આપણે જે વિડીયો બનાવીને તમને હું હીરા દેખાડતો હોઉં છું, પણ કેમેરાનું જે સેટિંગ અને થોડોક રાતનો સમય છે એ માટે તકલીફ રહેશે. પણ આ રીતના હીરા હતા મિત્રો, એ તમને દેખાડ્યા જે વાત જે આખી તમને હીરાની મેં વાત કરી કે આવી રીતના હીરા પડ્યા અને આવું બધું થાય મિત્રો. બહુ જ મંદિરનો માહોલ છે, ખૂબ જ મિત્રો હીરા બહુ અંદર માગે છે અને વેચવામાં જાયજી નુકસાની જાય મિત્રો.
આવી સિંગલવાળાની પોઝિશન છે મિત્રો. ઘણા બધા મજૂરીએ ડબલ કટ બનાવે અને મજૂરીમાં ચડી ગયા છે અને હીરા બધાને અત્યારે કોઈ વ્યક્તિને મિત્રો પોસાતા નથી. મારા સર્કલની અંદર મિત્રો જેટલાને પૂછ્યું ને કોઈને હીરા પોસાતા નથી. એ પણ મિત્રોને મેં જાણ કરી દઉં કે આવી રીતનો મંદિરનો માહોલ છે. સિંગલના કારખાના મિત્રો 50-60% કારખાના પણ બંધ થઈ ગયા છે મિત્રો. કારણ કે એમને મજૂરીને હીરા પણ નથી મળતા અને ઘરના હીરા બનાવવામાં પણ પોસાતા નથી મિત્રો. મોટી નુકસાની થાય એટલે અત્યારે 50-60% કારખાના બંધ થઈ ગયા છે અને એમાંથી જેને હીરા મળે ને એ ડબલમાં જાય છે. બાકી ઘણાને હીરા પણ અત્યારે નથી મળતા. એટલે હીરાવાળાની એવી પોઝિશન છે મિત્રો. ખાસ કરીને વારંવાર આવી રીતે આપણે વાત કરવી પડે છે. જે માર્કેટનો માહોલ હાલતો હોય એ રીતે મારે વાત કરવી પડે છે એટલે કરતો રહું છું. અને આવી માહિતી મિત્રો તમને જાણવાની મજા આવી હોય તો ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે નવા આવ્યા હોય આ વિડીયોને જોઈને તો સબસ્ક્રાઈબ કરી વાળો અને તમારા મિત્રોને પણ મોકલી દીજો કે અવારનવાર બજારની માહિતી મળતી રહેશે. તમે અમુક આપણા એવા સારા એવા બધા જૂના વિડીયો મેં બનાવ્યા છે એ પણ જોઈ આવજો. ખૂબ જાણવા જેવા અને શીખવા જેવા છે મિત્રો. પણ આ મંદિર બહુ લાંબો ટાઈમ આવેલી આપણે 1.5-2 વર્ષ જેવું આવેલું એટલે લગભગ માણસો એને થાકી રહ્યા મિત્રો. તો મંદિરનો સમય છે હીરાની અંદર. હીરાવાળાની મિત્રો ખૂબ અઘરી માઠી દેશે હાલે છે એમ જ માનવાનું મિત્રો. પરાયણે ઘર આંકે છે. બહુ તકલીફ પડે છે મિત્રો હીરાવાળાની. અમારે પણ તકલીફ છે મિત્રો. એવું ન માનતા કે અમને સારું છે. અમારે ભૂલ જ તકલીફ છે. કોઈ જાતનું સારું નથી હીરામાં. મજા આવી તો ધરમસિંહ ડાયમંડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો. ફરીને મળશું નવા વિડીયો કે સાથ સારો એવો કન્ટેન્ટ લઈ. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.